નમસ્કાર. આજના આ સંશોધન અને આચાર સંહિતા એ વિષય પરના વ્યાખ્યાનમાં આપણે સંશોધક તરીકે કઈ કઈ નીતિશાસ્ત્રને અનુસરવાનું થાય છે અને એક સંશોધક તરીકે કઈ કઈ આચાર સંહિતા પાળીને રિસર્ચમાં આગળ વધવાનું હોય છે, રિસર્ચ બાદ પણ કયા કયા નીતિને અનુસરીને કાર્ય કરવાનું હોય છે તેની વિશદ માહિતી વિશે આજે આપણે જોવાના છીએ. તો આપણે શરૂ કરીએ કે સંશોધનની અંદર ખરેખર શું કાર્ય થઈ રહ્યું હોય છે. તો સંશોધક તરીકે જ્યારે કોઈ સમસ્યા ઉપર સંશોધન કરવાનું શરૂ કરે છે ત્યારે તેણે એ વિષય સાથે જોડાયેલી કેટલીક નૈતિક રીતે કેટલીક ફરજોને સમજવાની હોય છે અને એ ફરજોને પાળવાની હોય છે. અથવા તો એમ કહી શકાય કે એક સંશોધક તરીકે કેટલીક ગાઈડલાઈનને અનુસરીને સંશોધન કાર્ય કરવાનું હોય છે. હવે સૌથી મોટો જે પ્રશ્ન થાય કે નૈતિક રીતે વર્તવું એટલે શું? સામાન્ય રીતે નૈતિક રીતે વર્તવું એટલે કે જે તે કાર્ય સંબંધી જે નીતિ નક્કી થઈ હોય તે નીતિને અક્ષરશ અનુસરવી જોઈએ. જો આમ કરવામાં સંશોધક નિષ્ફળ જાય છે તો પછી સંશોધનના જે પરિણામો આવે છે તેની ગુણવત્તા અને તેની માન્યતા ઉપર પણ પ્રશ્નાર્થો થતા હોય છે. તો એમ કહી શકાય કે સંશોધક કે સંશોધનનો અમલ કઈ પરિસ્થિતિમાં કરી શકે અને કઈ પરિસ્થિતિમાં નહીં કરી શકે એ સંશોધનની આચાર સંહિતા છે. સંશોધન અંગેના દિશા નિર્દેશ ક્યાંથી મળે? આપણને માનવ જીવન અને માનવ જીવન વિશેના જે સંશોધનો થાય છે એની અંદર સંશોધક માટે એક ગાઈડલાઈન હોવી જરૂરી છે. આ માટેનું કામ અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશન APA દ્વારા બહુ સરસ કામ થયું છે અને એનું 7th એડિશનમાં પણ ઘણા બધા પેજીસની અંદર એક સંશોધક માટેના દિશા નિર્દેશોનું આલેખન થયેલું છે. એટલે કે એ દિશા નિર્દેશો શરૂઆતથી લઈને પબ્લિકેશન સુધીના જે કાર્યો થાય છે એની અંદર એક સંશોધકે કઈ કઈ બાબતોની કાળજી લેવી, કયા કાર્યો કરવા તેની વાત એની અંદર કરવામાં આવેલી છે. સંશોધક તરીકે સંશોધનના આયોજન, એના અમલ અને એના પ્રકાશન એ ત્રણેય બાબતની અંદર ખૂબ સરસ મજાની વિશદ માહિતી આ APA દ્વારા આપણને પ્રાપ્ત થઈ છે. વર્તમાનમાં 7th એડિશનની અંદર જે સંદર્ભ જોયો છે તેની અંદર લેટેસ્ટ માહિતી છે અને એની અંદર સંશોધકના ખુદના અધિકારો, જેના ઉપર સંશોધન થઈ રહ્યું છે તેવા પ્રયોગપાત્રો, એના બાબતની કેટલીક નીતિ અને ત્યાર પછી જે બૌદ્ધિક સંપદાનો જે રાઇટ્સ છે સંશોધકનું એ ત્રણેયનું રક્ષણ થાય એ પ્રકારનું આલેખન કરવામાં આવ્યું છે. હવે જોઈએ કે સંશોધનની આચાર સંહિતા અને એના માટેના કેટલાક માર્ગદર્શક સિદ્ધાંતો આ APA દ્વારા આપણને આપવામાં આવ્યા છે. આ સિદ્ધાંતો કુલ 8 છે. એમાં અંગત જવાબદારી અને સમીક્ષાનો સ્વીકાર, ક્ષમતાની સીમાઓ, માહિતગારની સંમતિ, સંશોધનમાં ભાગ લેવા માટે પ્રલોભનો આપવા, દબાણ, સખ્તાઈ અથવા જબરજસ્તીથી સ્વતંત્રતા, સંશોધનમાં છેતરામણી, અજાણપણું અને ગુપ્તતા અને સંશોધનના લેખન અને પ્રકાશન સંબંધી નીતિ નિયમોની વાત કરવામાં આવી છે. આપણે એક પછી એક આ સિદ્ધાંતોને સમજવાનો પ્રયાસ કરીએ. એ પૈકી સૌથી પહેલો જે સિદ્ધાંત છે અંગત જવાબદારી અને સમીક્ષાનો સ્વીકાર. અંગત જવાબદારી અને સમીક્ષાનો સ્વીકાર, આ જવાબદારી કોણ લેશે? તો માનવીય અભ્યાસ સાથે સંકળાયેલા સંશોધનોમાં નીતિ નિયમોના સંપૂર્ણ પાલનની જવાબદારી સંશોધકની થાય છે.
અને આ જવાબદારી સંશોધકે સ્વીકારવી જોઈએ. હવે એ સંદર્ભમાં સંશોધકે એ બાબત પણ ધ્યાનમાં રાખવાની છે કે જે પ્રયોગપાત્ર છે એના વર્તનને કોઈ નુકસાન કરતા અથવા તો પ્રયોગથી કોઈ ચિંતા ઉપજાવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય અથવા તો કોઈ જોખમ ઉદ્ભવે તે સંજોગોમાં એવા પ્રયોગ માટે શું કરવું જોઈએ? તો સંશોધકે સંસ્થાકીય સમિતિ, સલાહકારો કે સહકાર્યકર્તાઓ સાથે આ બાબતોની ચર્ચા કરવી જોઈએ, એમનું સલાહ અને માર્ગદર્શન મેળવવું જોઈએ અને પછી નિર્ણય કરવો જોઈએ. ક્યારેક એવું બની શકે કે સંશોધન ચાલુ રાખવું કે નહીં રાખવું. તો આ સંજોગોમાં એવી નીતિ છે કે પ્રસ્તાવિત સંશોધન જે હશે તેનેથી જે ફાયદા થાય છે એ પ્રયોગપાત્રોને થતાં નુકસાન કરતાં વિશેષ હોય તો જ એ આપણે કાર્ય હાથ ધરી શકીએ છીએ. એટલે ખૂબ મોટી એક વાત થઈ છે કે અહીંયા સંશોધકે અંગત જવાબદારી ઉપાડવાની છે અને કોઈ અસામાન્ય બાબત સામે આવે છે તો એ પ્રયોગને ચાલુ રાખવો કે કેમ તેની સમીક્ષા કરીને એનું નુકસાન, એનેથી થતો લાભ એ જોઈને આગળ વધવાનું છે. બીજી બાબત જે છે ક્ષમતાની સીમાઓ. સંશોધન એ કોઈ એવી બાબત નથી કે જે દરેક એને હાથ ધરી શકે. સંશોધન હાથ ધરવા માટે સંશોધક પાસે ચોક્કસ પ્રકારની ક્ષમતાઓ હોવી જોઈએ. સંશોધક ખુદ જાણે છે કે એની પોતાની ક્ષમતાઓ શું છે, એની નબળાઈઓ શું છે. આ વસ્તુથી એ સુમાહિતગાર હોય છે. જો આ બધી માહિતી છતાં પણ જો સંશોધનના કાર્યમાં ક્ષમતાઓને વિચાર્યા સિવાય કોઈ એવા ફિલ્ડ ઉપર કામ શરૂ કરી દે તો એ સમસ્યારૂપ પણ બને છે. એટલે જો ક્ષમતાઓની સીમા જાણીને સંશોધક કાર્યમાં આગળ વધે તો એ બીજા માટે સમસ્યારૂપ બનતા અટકી જાય છે. એટલે કહી શકાય કે કોઈ પણ પ્રકારનું જ્યારે સંશોધન હાથ ધરે છે સંશોધક, ત્યારે એ સંશોધન સંદર્ભે જે એક્સપેક્ટેડ કેપેબિલિટીઝ છે એ ક્ષમતાઓ સંશોધક ધરાવતો હોવો જોઈએ. આ ક્ષમતાઓ ચોક્કસ પ્રકારની વિચારધારાઓ અને ચારિત્ર્ય આ બધું જ સંશોધકની નૈતિકતા સાથે સંબંધ ધરાવે છે અને આ બાબતોનું સંશોધનમાં ખૂબ મહત્ત્વ રહેલું છે. હવે સીમાઓની મર્યાદામાં રહેવું એટલે શું? તો સંશોધક જ્યારે સંશોધન હાથ ધરે છે ત્યારે સંશોધક પાસે કેટલીક પાયાની બાબતો હોવી જરૂરી છે. જેમ કે એને જાણકારી હોવી જોઈએ કે સંશોધનની સેવાઓ ક્યાંથી પ્રાપ્ત થાય છે, એના માટે કેવા પ્રકારનું અને કયું શિક્ષણ પ્રાપ્ત કરવું જરૂરી છે, કઈ કેપેબિલિટીઝ હોવી આવશ્યક છે, ક્યાંક કોઈ કેપેબિલિટીઝ ન હોય તો સંશોધન દરમિયાન એ કઈ રીતે વિકસાવી શકાય અને એની તત્પરતા કેટલી છે એ બે બાબત સંશોધક માટે અનિવાર્ય બની જાય છે. કેટલીક ક્ષમતાઓ આપણે વિચારીએ તો સંશોધક પાસે ઇન્ટિગ્રેશન કરવું, ડાયનેમિક વ્યવહાર, ટેકનોલોજીકલ જાણકારી, આર્થિક ક્ષમતા, કોઓર્ડિનેશન એટલે કે સંકલન કરી શકવું અને ઇનોવેશનોથી માહિતગાર થવું. અને આજના ડિજિટલ યુગની અંદર તો એને કમ્પ્યુટરનું નોલેજ પણ એક પાયાની વાત બની જાય છે. એટલે કે એક સંશોધક પાસે એની પોતાની સીમાઓની એક સભાનતા અને એ સંદર્ભની જે ક્ષમતાઓ છે એનું ક્ષમતાઓ હોવી એ બે બાબત એક નૈતિક રીતે એની પાસે અપેક્ષા રાખવામાં આવે છે. બીજી બાબત છે કે નવા ક્ષેત્રો પર કાર્ય કરવા પૂર્વે તૈયાર થવું. આ ખૂબ મહત્ત્વની વાત છે કે સંશોધક જ્યારે કોઈ ક્ષેત્રની અંદર સંશોધન કરવા જઈ રહ્યો છે એ સંશોધન ક્ષેત્રનું વ્યાપ વિશ્વ તેના માટે નવું છે, અજાણ્યું ક્ષેત્ર છે અને
તે જે કાર્ય કરી રહ્યો છે એમાં ક્યાંક નવી પ્રયુક્તિઓ સામેલ હોય, ત્યારે તેણે આ ત્રણેય મુદ્દા ઉપર ખૂબ સભાનતાપૂર્વક પ્રયાસ કરવો જરૂરી છે. એણે વ્યાપ વિશ્વને જાણવું પડશે. અજાણ્યું ક્ષેત્ર હશે તો તેના વિશેની માહિતી ભેગી કરવી પડશે, માહિતી ઉપર વિચાર વિમર્શ કરવો પડશે. નવી તકનિક હશે તો એ તકનિક, એ પ્રયુક્તિને આપણે સમજવી પડે સંશોધક તરીકે. અને ત્યાર પછી એના સંબંધિત જે તાલીમ, ક્ષેત્ર અનુભવ, સલાહ, ઊંડું ચિંતન કે સ્ટડીની આવશ્યકતા હોય, એ તમામ રીતે જો તૈયાર થાય ત્યારે એક સંશોધક કોઈ સંશોધન માટે પૂર્વ તૈયારી કરીને સક્ષમ બની ગયો હોય છે. એક સંશોધક દ્વારા નારી સુધાર કેન્દ્રો ઉપરનું એક સંશોધન હાથ ધરવાની શરૂઆત થઈ અને પછી તેમને ખ્યાલ આવ્યો કે આ જે સંશોધન ક્ષેત્ર પસંદ કર્યું છે તેની અંદર તો જિલ્લા કેન્દ્રો પર જે નારી સુધાર કેન્દ્રો ચાલે છે એની આપણે મંજૂરી પણ લેવી પડે. અને ત્યાંથી માહિતી પ્રાપ્ત કરવામાં એમને પ્રારંભમાં જ મુશ્કેલીઓનો અનુભવ થયો. તો એ સંશોધન કાર્યમાં એક પ્રકારનો અવરોધ અને અટકાવ આવી ગયો. એટલે નવા ક્ષેત્ર માટે તૈયાર થવું એ સંશોધક માટે ખૂબ આવશ્યક છે. એની તમામ ક્ષેત્રોની અંદર પૂર્વ તૈયારી કરવી જરૂરી છે. બીજી એક બાબત એ છે કે કેટલીક વખત એવા સંશોધનો હાથ ધરાય જે નવું જ હોય, એના કોઈ સ્થાપિત ધારાધોરણો હોય નહીં. આવા સમયે સંશોધકની વિશેષ નૈતિક જવાબદારી બની જાય છે કે એ ક્ષેત્રમાં તે કાર્યક્ષમતાપૂર્વક કામ કરે, એ પ્રકારે સંશોધનમાં પગલાં ભરે કે જેથી કરીને તદ્દન નવા ક્ષેત્રની અંદર સંશોધનના જે પ્રયોગપાત્રો બન્યા છે તે લોકો ઓછામાં ઓછું નુકસાન થાય, અથવા તો કોઈ સંભવિત અથવા તો આકસ્મિક જે નુકસાનની શક્યતાઓ છે એને ઓછી કરી શકે અથવા તો મિનિમાઇઝ કરી શકે. એવું જ એક વાત સંશોધન ક્ષમતા વધારવા અને જાળવવા અંગેની છે. આ મુદ્દો આપણે ક્ષમતાઓ વિશેનો જોયો કે ઘણી બધી ક્ષમતાઓ એવી છે કે એક સંશોધકે કેળવવી પડે છે અને ક્યારેક કેટલીક ક્ષમતાઓ એની પાસે હશે પણ સંશોધનના સંદર્ભમાં એ જે લેવલની ક્ષમતાઓ હોવી જોઈએ એ ન હોય તો એને પૂરક તાલીમ, જ્ઞાન અથવા તો અનુભવ પ્રાપ્ત કરીને એ સંશોધન માટેની જે ક્ષમતા, એક્સપેક્ટેડ કેપેબિલિટીઝ છે એ કેળવી શકે. તો આ સંશોધન ક્ષમતા વધારવી અને પછી એને જાળવી રાખવી, આ બેય બાબત એક સંશોધક માટે ખૂબ મહત્ત્વની છે અને આ એની પોતાની અંગત જવાબદારી બને છે. જેમ કે એક ત્રીજો મુદ્દો છે માહિતગારની સંમતિ. માહિતગારની સંમતિ એટલે શું કે આપણે સંશોધન જ્યારે હાથ ધરતા હોઈએ ત્યારે તે સંશોધનની અંદર જે પ્રયોગના જે પાત્રો છે એ આદર્શ સ્થિતિ એ છે કે એની સ્વેચ્છાએ જોડાય. સંશોધક સંશોધનની પ્રારંભિક માહિતી એ પાત્રોની સામે મૂકે છે અને સંશોધનમાં પ્રયોગ પાત્રો પોતાની મરજીથી સ્વેચ્છાએ જોડાય અને પ્રયોગના જે પરિણામો હશે, પ્રયોગની જે પ્રક્રિયા હશે એનેથી એ સંપૂર્ણ રીતે માહિતગાર છે એ બાબતની એક સંમતિ થવી જોઈએ. આ જે સંમતિ મળે છે તેનાથી સંશોધનની તમામ પ્રક્રિયા અને જે કાર્ય થાય છે તે એક સંપૂર્ણ રીતે વિશ્વાસના વાતાવરણમાં થાય છે. એટલે સંશોધક માટે પણ ખૂબ મહત્ત્વનું છે કે જ્યારે સંશોધન હાથ ધરે છે ત્યારે માહિતગાર પાસેની સંમતિ પ્રાપ્ત કરી લે. એટલે સામેલ થનારા તમામ જે પ્રયોગના પાત્રો છે એ પ્રયોગમાં જોડાયા છે, પ્રયોગના પરિણામો વિશે એમને ખ્યાલ છે, એ બાબતે સંશોધકે એમની સંમતિ મેળવવી જરૂરી છે.
માહિતગારની સંમતિમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ, આવરી લેવી જોઈએ, તો એ માટેની એક ઘણી લાંબી સૂચિ આપની સમક્ષ હું રજૂ કરું છું. એ બધા મુદ્દાઓ પર આપણે એમને સંમત કરવા જોઈએ. જેમ કે સામેલ થનાર વ્યક્તિઓની સંમતિ, એટલે કે પ્રયોગની અંદર જે સામેલ થાય છે જે પાત્રો, એની સંમતિ લેવી જોઈએ. પછી કેટલાક સંજોગોની અંદર એવું બની શકે કે કાયદાકીય રીતે પ્રયોગના પાત્રો અક્ષમ હોય, એ માઇનોર હોય અથવા તો કોઈક રીતે શારીરિક અક્ષમતા હોય, તો એ સંજોગની વાત છે. ત્રીજી વાત કે સંસ્થાકીય મંજૂરી જોઈએ. ચોથો મુદ્દો છે કે સંશોધન અંગેની માહિતી આપવાની વાત છે. સંશોધનમાં ઓડિયો વિડિયો જ્યારે રેકોર્ડિંગ ચાલતું હોય તો એ રેકોર્ડિંગ માહિતી આપનારને ખ્યાલ હોવું જોઈએ કે એ જે ઇન્ટરવ્યૂ આપે છે અથવા તો જે વર્તણૂક થઈ રહી છે અથવા તો જેની અંદર એ સહભાગી બન્યા છે એનું રેકોર્ડિંગ થઈ રહ્યું છે, તો એની માહિતગારને સંમતિ જોઈએ. અવલોકનો માટે પણ માહિતગાર સંમતિ જોઈએ. કેટલાક પ્રયોગોની અંદર અવલોકનને ઉપકરણ તરીકે લેવામાં આવ્યા હોય અને અવલોકનો થતા હોય, તો એના માટે પણ સંમતિ મેળવવી જરૂરી છે. માહિતગારની સંમતિ વિના ક્યારેક આપણે સંશોધક ચલાવી પણ શકતા હોય છે, તો એ પણ કયા સંજોગ હોય છે એ આપણે જોવાના છીએ. આપણે આ બધી જ બાબતોને સમજવાનો પ્રયાસ કરીએ. સૌથી પહેલાં સામેલ થનાર વ્યક્તિઓની સંમતિ. આ સંમતિ એ રીતે મેળવવાની છે, આમાં જે મહત્ત્વનો મુદ્દો છે એ ભાષાનો છે. મતલબ જે પ્રયોગ પાત્રો જે ભાષા જાણતા હોય તે ભાષામાં તેને સમગ્ર મતલબ સંશોધન વિશેની બધી બાબતો એના સમક્ષ મૂકીને ચર્ચા કરીને એની સંમતિ મેળવવાની હોય છે. બીજી બાબત, કાયદાકીય રીતે અક્ષમ હોય તો. જો વ્યક્તિ કાયદાકીય રીતે માહિતી આપવા માટે અથવા તો સંમતિ આપવા માટે સક્ષમ નથી, તે સંજોગોમાં સંશોધક શું કરી શકે? આ ખૂબ મહત્ત્વની વાત છે કે જ્યારે પાત્રો કાયદાકીય રીતે સંમતિ આપી શકે તે ઉંમરમાં કે એ અવસ્થામાં નથી, તો શું કરવું? તો એમને યોગ્ય સંમતિ આપવી. વ્યક્તિગત સંમતિ ઈચ્છે છે, એ પોતાની મરજી છે એ પ્રકારનો એની સંમતિ થાય અને વ્યક્તિની પોતાની પસંદગી અને હિતને પ્રાધાન્ય આપવાની વાત છે. હવે આ કાયદાકીય જવાબદાર વ્યક્તિ સંમતિ મેળવે છે અને આ સંમતિ એટલે ઉદાહરણ દ્વારા હું તમને જણાવવા માગું તો કોઈ એવી શાળા છે જ્યાં પ્રયોગ પાત્રો પોતે સંમતિ આપી શકવાની અવસ્થામાં નથી અથવા તો ઉંમરની દ્રષ્ટિએ નાના છે, તો પછી એ સંસ્થાના જે નેતૃત્વ અથવા તો એના જે આચાર્ય છે એમની સાથે વાત કરીને આપણે સંમતિ પ્રાપ્ત કરી શકીએ છીએ. આવી જ બાબત કોઈ શારીરિક અક્ષમતાવાળા અથવા તો એવા જે બાળકો હોય અથવા તો એવી જે વ્યક્તિ હોય તો એના સંદર્ભમાં પણ સંમતિ એના ગાર્ડિયન દ્વારા આપણે મેળવી શકીએ છીએ. સંસ્થાકીય મંજૂરીની વાત આપણે જોઈએ તો સંશોધન દરખાસ્તની અંદર કઈ બાબતો આપણે સામેલ કરવા માગીએ છીએ, સંશોધનની યોજના કેવી છે, એ તમામ બાબતો સંસ્થાની સામે મૂકીને કેટલો સમય જોશે, કયા પ્રકારના પ્રયોગ થશે, કઈ કામગીરી થશે, આ બધી જ બાબતોની ચર્ચા કરીને સંસ્થાની આપણે મંજૂરી લેવી જોઈએ. એવો જ ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે પાઠ્યપુસ્તકનું મૂલ્યાંકન. તો જ્યારે આપણે કોઈ મૂલ્યાંકન કરીએ છીએ પાઠ્યપુસ્તકનું, તો એની લેખિત મંજૂરી મેળવવી જોઈએ, જેથી કરીને તકનીકી જે પ્રશ્નો છે અને આચારસંહિતાની બાબત છે તે જળવાઈ રહે. ક્યારેક અમુક પ્રકારના પ્રયોગની અંદર અમુક માવજતો આપવી કે નહીં
તે બાબતોએ સ્પષ્ટતા કરીને સંસ્થાની મંજૂરી મેળવવી ખૂબ જરૂરી છે. એટલે કહી શકાય કે સંસ્થાની મંજૂરી ચોક્કસ પ્રકારના કાર્ય કરવા, કેટલો સમય કરવા અને કઈ કઈ બાબતો તેની અંદર આવરી લેવાના છીએ એ તમામ બાબતો વિશે સ્પષ્ટ થવાની વાત અહીંયા ઉલ્લેખિત છે. એક ઉદાહરણ તમારી સામે છે. જેમ કે મંદબુદ્ધિ કે મનોરોગી બાળકો હોય એનું જ્યારે સંશોધન હાથ ધરતા હોઈએ તો એના ગાર્ડિયન કે વાલી પાસે આપણે સંમતિ મેળવી અને એમનો અભ્યાસ આપણે કરી શકીએ. એટલે સંશોધકે સીધા પ્રયોગપાત્રોના સંપર્કમાં આવીને કામ કરવા કરતાં એના જે ગાર્ડિયન છે અથવા તો એના જે વાલી છે એની સાથે સંપૂર્ણ બાબતો ચર્ચા કરી અને પછી જ પ્રયોગ હાથ ધરવો જોઈએ. ચોથી બાબત સંશોધન અંગેની માહિતી આપવા અંગેની છે. એક સંશોધક જ્યારે સંશોધન હાથ ધરે છે ત્યારે કઈ કઈ બાબતો સામેના પક્ષે એટલે કે પ્રયોગપાત્રોને આપણે આપવી જોઈએ. તો કેટલીક બાબતો આપણે જોઈએ કે સંશોધનનો હેતુ આપણે એમની સાથે ચર્ચા કરવી જોઈએ કે આ સંશોધન શા માટે હાથ ધરાયું છે. પછી બીજી વાત કહેવી જોઈએ કે કેટલો સમય એટલે કે એની સમય મર્યાદા શું છે, કેટલા સમય સુધી આ સંશોધન ચાલવાનું છે. અને ત્રીજો મહત્ત્વનો મુદ્દો એ છે કે સમગ્ર રીતે સંશોધનની પ્રક્રિયા શું છે, મતલબ એની અંદર કઈ કઈ બાબતો સંશોધનમાં હાથ ધરાશે. આ 3 બાબતો કહેવાની છે. બીજી એક વાત મહત્ત્વની છે કે ભાગ ન લેવાના કે ભાગ લીધા બાદ પોતાના માહિતીને અથવા તો પોતાને પ્રયોગમાંથી હટાવી લેવાના અધિકારનું સંપૂર્ણ સત્તા અથવા તો એમ કહીએ કે સ્વતંત્રતા એ કોને રહેશે? પ્રયોગપાત્રોને રહેશે. અને જ્યારે પ્રયોગપાત્ર પ્રયોગમાંથી હટી જાય છે તો એના પરિણામ વિશેની પણ માહિતી એને આપવાની થાય છે. ત્યાર પછી કેટલાક સંશોધનની અંદર જોખમો અથવા તો કેટલીક બાબતો પીડાજનક હોય અથવા તો એવું કહી શકાય કે કેટલીક બાબતોથી પ્રતિકૂળ અસરોની સંભાવના હોય. તો આ સંજોગોમાં સંશોધકે સંશોધનમાં ભાગ લેનારને આ બાબતો જણાવવી જોઈએ. હવે સંશોધકે એ પણ જણાવવું જોઈએ કે આ સંશોધનમાં ભાગ લેવાથી જે ભાગ લેનાર જે પાત્રો છે અને સમાજ છે અથવા તો એમ કહીએ કે આપણી જે માનવશાસ્ત્રીય સંશોધનોની અંદર જે કમ્યુનિટી છે આપણી, એને શું ફાયદો થશે એ ફાયદાઓની વાત આ ધ્યાનમાં લાવવી ખૂબ જરૂરી છે. બીજી વાત ખાસ કરીને લખતા હોઈએ છીએ જ્યારે માહિતી પ્રાપ્ત કરીએ છીએ ત્યારે વ્યક્તિગત રીતે અને પત્રના સ્વરૂપે સંબોધન જ્યારે કરીએ છીએ કે આ પ્રકારના સંશોધનમાં જે માહિતી પ્રાપ્ત થાય છે તેનો હેતુ માત્ર સંશોધનનો છે અને આ હેતુ સિવાય આપના દ્વારા મળેલી માહિતીનો અન્ય ઉપયોગ નહીં કરીએ એની બાંયધરી ખાતરી આપતા હોય છે. એટલે કહી શકાય કે સંશોધક જે માહિતી એકત્ર કરે છે એમાં માહિતીના ખાનગીપણા વિશેની ખાતરી પણ આપવી જોઈએ. બીજી એક વાત એ છે કે ભાગ લેવાના પ્રોત્સાહકો વિશે. ભાગ શા માટે લેવો જોઈએ? તો સંશોધક પ્રયોગપાત્રોને એ પણ તર્ક સમજાવી શકે છે કે પ્રોત્સાહનરૂપી બાબતો કઈ છે, સંશોધનમાં ભાગ લેવાથી શું પરિણામો આવશે એ ચર્ચા કરવી જોઈએ, કહેવું જોઈએ. અને ક્યારેક એવું થાય સંશોધનમાં જે ભાગ લે છે એને એવું થાય સંશોધનમાં ભાગ લેનારને કે એના અધિકાર શું અથવા તો એને કંઈક રજૂઆત કરવી હોય તો કોને કરવાની? તો એના માટેનો જે સંપર્ક સ્ત્રોત હોય અથવા તો એનો કોન્ટેક્ટ નંબર પણ આપી શકીએ કે એમણે કોઈ રજૂઆત કરવી હોય તો જે તે વ્યક્તિને રજૂઆત કરી શકે. એટલે અહીંયા સંશોધક આ મુદ્દાના માધ્યમથી તમારી સમક્ષ જે વાતો રજૂ કરી તેમાં એક ક્લિયર સ્થિતિ
એક આખી પરિસ્થિતિને ક્લિયર કરવાનો પ્રયાસ કરે છે કે સંશોધન દરમિયાન શું થશે, સંશોધનના જે પ્રયોગ પાત્રો છે તે શું કરી શકે છે, એનાથી એને શું લાભ થશે, અને એ ગમે તે તબક્કે પોતાને સંશોધનમાંથી અલગ પણ કરી શકે છે, એની માહિતીની ગુપ્તતા જળવાશે. આવી બધી જે મહત્ત્વની બાબત છે એ અહીંયા સ્પષ્ટ કરવાની હોય છે. બીજી બાબત જે આપણે અગાઉ ઉલ્લેખ કર્યો હતો કે ઓડિયો અને વિડિયો રેકોર્ડિંગ જે થાય છે એના માટે સંમતિ લેવી ખૂબ જરૂરી છે. પણ કેટલાક સંજોગોની અંદર આ સંમતિ લેવી જરૂરી નથી હોતી. તો એ સંજોગ કયા છે કે કોઈ સાર્વજનિક જગ્યા હોય અને સાહજિક રીતે અવલોકન કરવાનું હોય તો એના માટે આપણે સંમતિ લેવાની જરૂર પડતી નથી. અહીંયા સંશોધક પોતે માહિતી જે અવલોકનો કરવા માટે મુક્ત હોય છે, કારણ કે એ એક જનરલ સાર્વજનિક જગ્યા છે. બીજું કે સંશોધન યોજના કે જેમાં છેતરામણી અથવા છેતરામણી સામેલ હોય, એટલે કે ત્યાં સંશોધકે પ્રયોગ પાત્રોને જણાવવાનું નથી હોતું, એવું સંશોધન યોજના છે, તો તે સંજોગોમાં માહિતગાર સંમતિ મેળવવાની થતી નથી. બીજી બાબત કે અવલોકનો માટે માહિતગાર સંમતિ જોઈએ તો બિનહસ્તક્ષેપીય જાહેર અવલોકનો હોય કે બિનહસ્તક્ષેપીય અંગત અવલોકનો હોય કે હસ્તક્ષેપીય છુપા અવલોકનો હોય, એની જે માહિતી મળશે એનો ઉપયોગ સંશોધન માટે કરી શકે છે, એનું એક સંમતિ સંશોધકે પ્રાપ્ત કરી લેવી જોઈએ. કારણ કે આ સંદર્ભે એક સંમતિ હશે તો સંશોધક સંશોધનના હેતુઓના સંદર્ભમાં તે માહિતીની ગુપ્તતા જાળવીને એ માહિતીનો ઉપયોગ કરી શકે છે. હવે જોઈએ કે માહિતગારની સંમતિ વિના ક્યારે ચલાવી લેવું જોઈએ. તો સંશોધક માહિતગાર સંમતિ વિના ત્યારે જ ચલાવી શકે કે તે સંશોધન પીડાજનક અને નુકસાનકારક ન હોય, અથવા તો કાયદેસર રીતે, અથવા તો જે કોઈ કરાર થયો છે, સંધિ થઈ છે કે સંસ્થાના નિયમોમાં આવતું હોય, તે સંજોગોમાં અનુમતિ જો પહેલેથી મળી ગઈ હોય તો પછી તેણે પ્રયોગ પાત્રો પાસે સંમતિ લેવાની જરૂર પડતી નથી. એટલે ખૂબ સરસ બાબતો ત્રીજા મુદ્દાની અંદર જોઈ કે માહિતગારની સંમતિમાં જે માહિતી પૂરી પાડે છે પ્રયોગ પાત્રો છે, એની સાથે સંશોધકે આખી જે સંશોધનની જે પ્રક્રિયા છે, સંશોધનોના જે પરિણામ હશે અને સંશોધકની પ્રયોગ પાત્રોની જે સ્વતંત્રતા છે એને એક ક્લિયર કરવાની વાત છે. ચોથા મુદ્દામાં જોઈએ તો સંશોધનમાં ભાગ લેવા માટે પ્રલોભનો આપવા. ખરેખર સંશોધન એ એવી પ્રક્રિયા છે કે તેની અંદર સંશોધનના પાત્રોને મુક્ત રીતે પ્રવેશવાની તક આપવી જોઈએ. એમાં લાલચ આપવી કે પ્રલોભન આપવા એવું સંશોધકે ન કરવું જોઈએ. આ એની એક નૈતિક જવાબદારી છે. જો તેમ કરવામાં આવશે તો જે સંશોધકનું જે તાટસ્થ્ય છે એ જળવાતું નથી, અને ક્યાંક ને ક્યાંક સંશોધનની અંદર જે આખી પ્રક્રિયા છે એ આ પ્રકારના પ્રલોભનોથી એનો હસ્તક્ષેપ થાય છે. એટલે આ બાબતથી સંશોધકે દૂર રહેવું જોઈએ એવું એક માર્ગદર્શક સિદ્ધાંતોમાં આપણને દર્શાવવામાં આવ્યું છે. બીજી બાબત મહત્ત્વની છે કે દબાણ, સખ્તાઈ અને જબરદસ્તીથી સ્વતંત્રતા. આ એક બહુ મહત્ત્વની વાત છે. જે પ્રયોગ પાત્રો છે તેને કોઈપણ પ્રકારની જબરદસ્તી કે શરતના ભાગરૂપે કે અન્ય કોઈ શરતોથી પ્રયોગમાં
જોડાવાની ફરજ પાડવી જોઈએ નહીં. એટલે એવું કહેવાય કે અહીંયા સ્વતંત્રતા હોવી જોઈએ. પ્રયોગ પાત્રોને પણ જોડાવા માટેની અથવા તો કોઈ અભ્યાસ થઈ રહ્યો છે તો એની અંદર પોતાની ભૂમિકા બાબતે સ્વતંત્રતા હોવી જોઈએ. એ પોતે નિર્ણય કરી શકતો હોવો જોઈએ અને એને એ કક્ષા સુધીની સ્વતંત્રતા હોવી જોઈએ કે એકવાર પ્રયોગમાં જોડાયા પછી પણ એને લાગે કે એણે પ્રયોગમાં નથી રહેવું તો એ ખસી જઈ શકે છે. એટલી એને અનુકૂળતા પણ હોવી જોઈએ અને એની માહિતીને પણ સંશોધનમાંથી બાકાત કરવી જોઈએ એવો નિર્દેશ થયેલો છે. છઠ્ઠો મુદ્દો જે છે તે સંશોધનમાં છેતરામણીનો છે. સંશોધક જેમાં છેતરામણી સામેલ હોય એવા સંશોધન હાથ ન ધરવા જોઈએ. બહુ મોટી વાત કરી છે કે સંશોધકે એવા ક્ષેત્રમાં જવું જ ન જોઈએ જેની અંદર છેતરામણીની શક્યતાઓ છે. જો અભ્યાસનું વૈજ્ઞાનિક, શૈક્ષણિક અને વ્યવહારિક મૂલ્ય વધુ હોય તો જ આવા અભ્યાસો હાથ ધરવા જોઈએ. અભ્યાસ જ્યાં છેતરામણીની શક્યતા હોય તો ધરવાનો જ નથી, પણ જો વૈજ્ઞાનિક, શૈક્ષણિક અને વ્યવહારિક રીતે મૂલ્ય વધુ હોય તો કાળજીપૂર્વક આ પ્રકારના સંશોધનો હાથ ધરવા જોઈએ. અને ખાસ બીજો જે નિર્દેશ છે જેની અંદર આપણને જે માહિતી મળશે એ બાબત સાથે જ સંકળાયેલી બાબત છે કે શારીરિક, માનસિક અને સાંવેગિક રીતે ઈજાગ્રસ્ત હોય તેવાને આપણે સંશોધનમાં સામેલ કરવા ન જોઈએ. એટલે કે ત્યાં આપણને માહિતી ચોકસાઈપૂર્વક મળશે કે કેમ એ પણ એક પ્રશ્ન રહે છે. એટલે આ નિર્દેશ થયેલો છે કે જેને આવી સાંવેગિક, માનસિક કે શારીરિક પ્રકારની જે ક્ષતિઓ હોય, ઈજા પામેલા હોય તેને સંશોધનમાં સામેલ ન કરવા જોઈએ. સંશોધન યોજના જે બને છે અને એમાં ક્યાંક છેતરામણીની શક્યતા રહેલી છે તો સંશોધકે શક્ય તેટલું જલ્દીથી પ્રયોગપાત્રને જણાવી દેવું જોઈએ. અને ક્યારે જણાવવું જોઈએ? તો આ કાર્ય પ્રયોગના અંતે પ્રયોગપાત્રોને જણાવી દેવું જોઈએ અને ખાસ કરીને અર્થઘટન થાય તે પહેલાં, જેથી કરીને સંશોધકની જે એક નીતિ છે અને પ્રયોગપાત્રની જે સ્વતંત્રતા છે એ અહીંયા સચવાઈ જાય છે. જો પ્રયોગપાત્ર એવું ઈચ્છે કે ના મારે આ માહિતી પાછી ખેંચી લેવી છે તો એની સ્વતંત્રતા જળવાઈ રહે છે. સાતમો મુદ્દો આપણે જોઈએ કે અજાણપણું અને ગુપ્તતા. અજાણપણું અને ગુપ્તતાને આપણે સમજવાનો પ્રયાસ કરીએ તો અજાણપણું છે શું? તો સંશોધનના સંદર્ભમાં આ જો ટર્મ્સને વિચારીએ તો સંશોધક સંશોધનમાં ભાગ લેનારની ઓળખ વિશે અજાણ છે. બીજી રીતે કહીએ તો સંશોધનના જે પ્રયોગપાત્રો છે એને સંશોધક જાણતો નથી, એની ઓળખ નથી. આ ખૂબ જરૂરી છે. એટલે આ માટેના કેટલાક પ્રયાસોમાં ખાસ કરીને જ્યારે અવલોકનની વાત આવે છે તો અવલોકન આધારિત જે સંશોધનો હોય ત્યારે સંશોધકે પ્રયોગપાત્રની અંગતતાના રક્ષણ માટે અજાણ રહેવું ખૂબ જરૂરી છે. પણ કેટલીક વાર એવું બને કે કેટલાક સંજોગોમાં એકથી વધારે વાર અવલોકન કરવાની વાત આવે તો ધીરે ધીરે પ્રતિચાર આપનાર જે હોય છે એની ઓળખ થઈ જતી હોય છે. તો આ સમયે પ્રતિચાર આપનારનું નામ જણાવવાનું રહેતું નથી. આ બાબતે ખૂબ કાળજી રાખવી જરૂરી છે. ગુપ્તતાની વાત છે તો ગુપ્તતા એટલે સંશોધક ભાગ લેનારને ઓળખે છે
પરંતુ તેની ઓળખ જાહેર કરતો નથી. સંશોધકમાં અને સંશોધનમાં આપણે સૌ જાણીએ છીએ અને સંશોધક તરીકે ખાતરીપૂર્વક તમારે સમજવું જોઈએ કે સંશોધકે કોઈની ઓળખ જાહેર નથી કરવાની હોતી. એક તટસ્થ ભાવે જે પણ માહિતી આવે છે તે માહિતીના આધારે કોઈ પણ પક્ષપાત વગર એના ઉપર જે કંઈ સ્ટેટિસ્ટિકલ પ્રોસેસ કરવાની છે એ કર્યા પછી એના તારણો સુધી પહોંચવાનું છે. એટલે કે ક્યારેક ગુપ્તતા જાળવવી હોય અને કોઈક માહિતી સમુદાય સમક્ષ મૂકવાની વાત આવે તો એવું કરી શકાય કે સાર્વજનિક ટિપ્પણી, એટલે એવું કહીએ કે ઇન જનરલ સંશોધક કોઈક વસ્તુઓ કહી શકે છે. કેવી રીતે કહેવાય? તો એક્સ નામની વ્યક્તિ એમ નહીં પણ મધ્યમ વર્ગના વ્યક્તિ દ્વારા, અથવા તો એવું કહેવાય કે અમુક શહેરના પ્રતિનિધિ દ્વારા, અથવા તો એને કોડિંગ કરવું જોઈએ, કોઈ એને સાંકેતિક નામ આપીને આપણે પ્રયોગપાત્રની અથવા તો જે માહિતી આપે છે તેની ગુપ્તતાને જાળવી લેવી જોઈએ. સંશોધક માટે આ ખૂબ મહત્ત્વનો એક આચાર સંહિતા છે કે સંશોધનમાં જોડાનાર અને સંશોધન પ્રક્રિયાના સહભાગી પ્રયોગપાત્રોની અંગતતા, એની ગુપ્તતા જળવાય, એ ખૂબ મહત્ત્વનું કામ સંશોધકે સંભાળવાનું છે. એટલે તો ખાસ કરીને જ્યારે માહિતી પ્રાપ્ત કરવાની હોય છે ત્યારે કેટલાક સંજોગોમાં માહિતી આપનારનું નામ માગવામાં આવતું નથી. તેનાથી તે નિર્ભય બનીને અથવા તો જે સાચી માહિતી છે તે માહિતી આપવા માટે એ પ્રેરાય છે. એટલે સંશોધકે આ બાબતની કાળજી રાખવી જોઈએ ને કોઈ પણ સંજોગોમાં સંશોધકે પ્રયોગપાત્રોના નામ, સરનામા જેવી અંગત બાબતોને જાહેર ન કરવી જોઈએ. હવે 8મો મુદ્દો જે ખૂબ અગત્યનો છે એની આપણે વાત જોઈએ તો સંશોધનના લેખન અને પ્રકાશન સંબંધી નીતિ નિયમો. મેં તમને શરૂઆતમાં જ્યારે વાત કરી કે એપીએનું જે 7મું વર્ઝન છે એ અવેલેબલ છે, એની અંદર કેટલીક વસ્તુઓ જોઈ તો ખૂબ સુંદર રીતે પેજ નંબર 11થી 26 સુધીમાં સરસ મજાની ઝીણવટપૂર્વકની માહિતી આપેલી છે. છેલ્લે એક ચેકલિસ્ટ પણ આપ્યું છે કે એક સંશોધકે મિનિમમ કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખી અને પોતાના સંશોધનમાં આગળ વધવું જોઈએ. તો એ ખરેખર એને અનુસરવા જેવી બાબત કહી શકાય. અહીંયા કેટલાક એથી લઈને એચ સુધીના કેટલાક હેડિંગ છે અને એ અનુસાર કેટલીક બાબતો આપણા ધ્યાનમાં લાવવામાં આવી છે. એક પછી એક જોઈએ કે સંશોધન પરિણામોનું અહેવાલ લેખન. આ ખૂબ અગત્યનો એક તબક્કો છે. જ્યારે સંશોધકનું સંશોધન પૂર્ણ થઈ જાય છે ત્યારે એનું અહેવાલ લેખન કરવાનું થાય છે. બીજી બાબત, સંશોધન તારણોનો સંભવિત દુરુપયોગ. ત્રીજી બાબત એ છે કે સંશોધન માહિતીના સાચાપણાની ખરાઈ. ચોથું છે વ્યવસાયિક સમીક્ષા. 5મી બાબત એ છે કે સંશોધન ભંડોળનો સ્વીકાર. 6થું પ્રકાશક નામના અને ગ્રંથકર્તા પદ એટલે કે ઓથરશીપની વાત છે. અને ખૂબ ચર્ચિત મુદ્દો અને સંશોધકોએ ખૂબ કાળજી રાખવા જેવી બાબત જેની અપેક્ષા રખાય છે કે ઉઠાંતરીથી મુક્ત રહેવું. એક સંશોધકે ઓરિજિનાલિટી લાવવાની વાત હોય છે. એનું જે સંશોધન છે તે તેના ક્ષેત્રમાં તેનો એક યુનિક પ્રયાસ હોવો જોઈએ, નહીં કે
બીજા સંશોધનોમાંથી ક્યાંક ને ક્યાંક ઉપયોગી વસ્તુઓને લઈને પોતાના સંશોધનમાં તેને ક્રેડિટ આપ્યા સિવાય જોડી દેવી. તો આ એક ખૂબ મહત્ત્વની બાબત છે. અને અંતે જે મુદ્દો છે આંશિક અને બેવડું પ્રકાશન. આપણે એક પછી એક મુદ્દાની ટૂંકમાં માહિતી મેળવવાનો પ્રયાસ કરીએ. સૌથી પહેલાં છે સંશોધન પરિણામોનું અહેવાલ લેખન. અહેવાલ લેખન કેવું હોવું જોઈએ? તો સંશોધનના ક્ષેત્રનો જે મને અનુભવ છે અને તમને પણ અનુભવ હશે કે સંશોધન ખરેખર એ જ્ઞાન પ્રાપ્તિ અને કંઈક નવું શોધવાની જે પ્રક્રિયા છે, વૈજ્ઞાનિક રીતને ફોલો કરીને આપણે એના જે તારણો આવે છે ત્યાં સુધી પહોંચતા હોઈએ છીએ. તો અહીંયા સંશોધકનો અહેવાલ લેખનની અંદર એક જે એક્સપેક્ટેડ રોલ છે એ જ હોવો જોઈએ. માહિતીની અંદર તેણે કોઈ ખોટી કે બનાવટી કે ઉપજાવી કાઢેલી માહિતીને રજૂ કરવાની નથી. માની લો કે પ્રકાશિત થઈ ગયેલી માહિતીમાં પણ ભૂલ ધ્યાને ચડે તો જે પ્રકાશક છે એ ભૂલ એ પ્રકાશકના ધ્યાને લાવવી જોઈએ અને ત્યાર પછીના વર્ઝનમાં અથવા તો એડિશનમાં એ ભૂલને દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ. એટલે કે અહીંયા સંશોધક પોતે ભૂલને પણ સ્વીકારે છે, ભૂલ નહીં કરે તેનો પ્રયાસ કરે છે અને ભૂલ થઈ જાય તો એ સુધારવા માટેના એના નૈતિક પ્રયાસ છે એવું ફલિત થાય છે. બીજી બાબત એ છે કે સંશોધન તારણોનો સંભવિત દુરુપયોગ. ક્યારેક એવું બની શકે અને સામાન્ય રીતે એવું થતું હોય છે કે જે સંશોધનના તારણ આવે તેને ઓવર જનરલાઇઝ કરવામાં આવે, એનું વધારે પડતું સામાન્યીકરણ નાખવામાં આવે તો એ ગેરમાર્ગે દોરે છે. ખરેખર તો એવું એ બાબત છે કે જેના સંદર્ભમાં સંશોધન થયું હોય એ તારણો પણ જે તે સેમ્પલ મતલબ એના તરફ જાય છે તારણો અને એના આધારે બીજા સંશોધક ઈચ્છે તો અન્ય જગ્યાએ અથવા તો અલગ નમૂના ઉપર કામ કરીને એની અસરો ચકાસી શકે છે. પણ અહીંયા સંશોધક તરીકે એ ધ્યાન રાખવાનું છે કે તારણોનો સંભવિત દુરુપયોગ ન થાય એની કાળજી લેવાવી જોઈએ. ત્રીજી બાબત એ છે કે સંશોધન માહિતીના સાચાપણાની ખરાઈ. એવું બની શકે કે સંશોધન થાય અથવા તો થઈ એના રિઝલ્ટ જે આવે છે તો કોઈ એના તારણોની ચોકસાઈ ખરાઈ કરવા માગતું હોય તો આ સંજોગોમાં જે સંશોધનમાં ભાગ લીધો છે તે પાત્રોની ગુપ્તતા જળવાય તે રીતે માહિતી આપવી જોઈએ, જેથી એનું વિશ્લેષણ કરશે, એ માહિતીના આધારે વિશ્લેષણ કરશે અને મળેલ જે પરિણામો અને એના તારણો છે તે સાચા છે કે કેમ તેની ચોકસાઈ કરશે અને એ રીતે એક વિશ્વસનીયતા વધવાની બાબત પણ છે. એટલે અહીંયા એવું કહી શકાય કે સંશોધકે આવું જો કોઈ ઈચ્છતું હોય તારણોની ખરાઈ કરવા માટે તો તેણે મુક્ત મને એ માહિતી આપવી જોઈએ. કાળજી એટલી લેવાની છે કે સંશોધનમાં જેણે ભાગ લીધો છે તે પાત્રોની ગુપ્તતા જળવાય, સચવાય અને માહિતી આપવી જોઈએ. બીજી એક બાબત વ્યવસાયિક સમીક્ષાની છે કે સંશોધકના પરિણામોના દાવા અંગે પ્રમાણભૂતતા ચકાસવા મંગાવેલી માહિતીનો સમીક્ષકે નિવેદન માટે ઉપયોગ કરવો જોઈએ. નિવેદન માટે જ ઉપયોગ કરવો જોઈએ. માહિતીના અન્ય ઉપયોગ માટે આપણે સંશોધકની મંજૂરી લેવી જોઈએ. જ્યારે કોઈ જગ્યાએ આપણે આ પ્રકારની માહિતી આપતા હોય અને એને રિફર કરે તો માત્ર નિવેદન આપવા પૂરતી જ એને ઉપયોગ કરવો જોઈએ. જો એનાથી વિશેષ હેતુ માટે અને વધારે જો એનો ઉપયોગ કરવાનો હોય તો સંશોધકની લેખિત મંજૂરી લેવી જોઈએ. સમીક્ષકે સમીક્ષા માટે રજૂ થયેલી પ્રકાશિત કે અનુદાન માટેની જે સંશોધન દરખાસ્તની માહિતી જે છે
એની ગુપ્તતા અને માલિકી હકના કદર પણ કરવી જોઈએ. ખાસ કરીને જ્યારે સમીક્ષા માટે જતું હોય તો એ સંશોધન દરખાસ્તની અંદર જે માહિતી છે એની ગુપ્તતા જાળવવી જોઈએ. નહીં તો એવું થાય કે એ જ માહિતીનો બીજે ઉપયોગ થાય. તો આ એક નૈતિકતાની વાત છે અને એના ઉપરનો જે રાઇટ્સ છે, જેમ કીધું ને બૌદ્ધિક સંપદા અધિકાર, તો એ રાઇટ્સ કોનો છે? તો એ મૂળ જે સંશોધન કરી રહ્યો છે એનો છે. એટલે એ બાબતની આપણે કેર લેવાની થાય છે. ખાસ અને એક પ્રલોભન આપતું અને ક્યાંક મિસગાઈડ કરી જાય એવું જ એ બાબત છે કે સંશોધન ભંડોળનો સ્વીકાર. આ પ્રકારના જે ભંડોળો છે એ પહેલાં આપણને જે સહાય મળે છે અથવા જો જે સહાય કરે છે એનું ઇન્ટેન્સ શું છે, હેતુ શું છે, આશય શું રહેલો છે, એ જાણી લેવું જરૂરી છે. ઘણી વખત એવું થાય કે મદદ કરનાર પછી પોતાના ઈચ્છિત પરિણામો દર્શાવવા માટે સંશોધકને પ્રેશર આપે અથવા તો એને ફરજ પાડે અથવા તો એને દિશા નિર્દેશ કરે. તો આ તમામ આખી જ જે પ્રક્રિયા છે એ ભંડોળ આપનાર પ્રેરિત સંશોધન અને ક્યાંક એવું થાય કે એણે જેવું જોઈતું હતું એવા પરિણામો આપણે મૂકવાના થાય તો આ બાબત અનૈતિક છે અને વૈજ્ઞાનિક રીતે એ નિરર્થક છે. એવું ન થઈ શકે. એમાં સંશોધકે પણ તટસ્થતા જાળવવાની હોય છે અને થર્ડ પાર્ટીને આ બધી બાબતોથી દૂર રાખવી જોઈએ. આવું જો સંશોધકના ધ્યાનમાં આવે તો આ પ્રકારના ભંડોળોનો વિવેકપૂર્ણ રીતે અસ્વીકાર કરવો એ એની નૈતિક ફરજ છે. બીજું જે મહત્ત્વની બાબત છે પ્રકાશક નામના અને ગ્રંથકર્તા પદ એટલે કે ઓથરશીપ. આપણે જોઈએ છીએ કે જે પ્રકારના સંશોધનો થતા હોય એની અંદર એકથી વધારે સંશોધકો હોય છે અને એના લેખનનું કાર્ય થતું હોય છે. પણ એની અંદર નામ કોનું હોય? તો ખરેખર નામ એનું હોય કે જેણે તે કામ કર્યું હોય. મદદ કરતા જે છે એની હિસ્સેદારી કેટલા લેવલની છે, કેટલા ટકામાં એણે મદદ કરી છે, કેટલું કામ કર્યું છે, એના આધારે એને લેખક કે સહલેખક કરવો એ નક્કી થતું હોય છે. ઘણી વખત ઘણું બધું કામ કર્યું હોય અને અહેવાલ લેખન ન કર્યું હોય એવું પણ બની શકે. તો એને લેખક ગણવો કે કેમ? તો આ બધી બાબતો પણ એક નૈતિકતાનો પ્રશ્ન છે. આવા સંજોગોની અંદર લેખક, મૂળ લેખક અને એની સાથે કામ કરનારે સાથે બેસીને શું કરવું અને શું ન કરવું તે બાબતનો નિર્ણય કરવો જોઈએ. એટલે અહીંયા જે સહભાગી છે, સંશોધનમાં જે સહભાગી છે એ લોકોને નામ લખવા કે ન લખવા અથવા તો એનું આભાર દર્શન કરવું એ બાબતની અહીંયા ચોકસાઈ અને કાળજી લેવાની વાત થયેલી છે. એટલે કે સંયુક્ત નિર્ણય કરવો. જે માર્ગદર્શક સિદ્ધાંત અથવા તો આચારસંહિતા શું કહે છે કે પ્રકાશન વેળાએ આ પ્રકારે સંયુક્ત નિર્ણય કરવો. બીજી એક મહત્ત્વનું જે સૂચન છે અથવા તો જે આપણને દિશા નિર્દેશ છે કે ક્યારેક કોઈક ઇન્સ્ટિટ્યુશનલ પબ્લિકેશન થતા હોય છે કે સંસ્થા જ્યારે પ્રકાશન કરે છે ત્યારે આપણા દેશમાં અને ખાસ કરીને ઇન્સ્ટિટ્યૂટોમાં જોવા મળે છે કે જે હોદ્દા ઉપર મહત્ત્વના હોદ્દા ઉપર હોય એ પ્રકાશક તરીકે અથવા તો એનું નામ મુકાઈ જતું હોય છે, પણ એને લેખનના હક આપી શકાય નહીં. કારણ કે કામ બીજા અન્યએ કર્યું હોય તો માત્ર મહત્ત્વના હોદ્દા પર હોવાથી એમને લેખનના હક મળતા નથી. હા, એટલે છેલ્લે આપણને એ વસ્તુનો નિર્દેશ કર્યો છે કે પ્રકાશનમાં યોગ્ય પ્રદાન કર્યું હોય તો યોગ્ય રીતે એમનો ઋણ સ્વીકાર કરવો, પણ એમને લેખક તરીકે દર્શાવી શકાતા
નથી. તો આ બાબતે સંશોધકોએ ખૂબ કાળજી લેવાની જરૂર છે કે ક્યારે કોનું નામ લેખક તરીકે મૂકી શકાય અને ક્યારે એમનું આભાર દર્શન કરવાનું હોય છે, ક્યારે કોને સહલેખક તરીકે મૂકી શકાય. આ બાબતે આપણા દેશની અંદર પણ યુજીસીની પણ એક સારો નિર્દેશ છે કે મૂળ લેખક જે ખાસ કરીને એપીઆઈની વાત આવતી હોય છે ત્યારે તો એની અંદર કોને કેટલા ગુણ મળે એનું પણ ક્યાંક સંદર્ભ જોઈ શકાય કે મુખ્ય કરતા હોય એને વધારે મળતા હોય છે અને સાથે કાર્ય કરે છે એ સહસંશોધનકર્તાને એના પ્રમાણમાં મળતા હોય છે. તો આ એક ખૂબ મહત્ત્વની વાત આપણી સમક્ષ આવેલી છે. બીજો એક મહત્ત્વનો મુદ્દો જે છે તે પ્લેગેરિઝમ છે. સંદર્ભ દર્શાવ્યો હોવા છતાં અન્ય લખાણો કે કામોમાંથી ઘણી બધી માહિતી લઈ પોતાના નામે રજૂ ન કરવી જોઈએ. આ ખૂબ મહત્ત્વની વાત છે કે સંશોધકોએ મૌલિક પ્રદાન કરવાનું છે. મૂળ ગ્રંથોના આધારે ઓથેન્ટિક વસ્તુઓને જાણવાની છે, સમજવાની છે અને પોતાના સંશોધન સાથે એને જોડવાની છે. ત્યારે બેઠે બેઠા બીજા લખાણોમાંથી પોતાના સંશોધનની અંદર આમેજ કરીને પોતાના નામે ચડાવવું એનાથી દૂર રહેવાની વાત છે. બીજી એક મહત્ત્વની વાત ભાવાનુવાદની છે. ભાવાનુવાદ પણ શબ્દોની રમત, એટલે કે લેખકે શબ્દો બદલ્યા, વિચારો અને માળખું બદલી અને પોતાને સંશોધનમાં સામેલ કરી દે, એ પણ એક અનૈતિક બાબત છે. એટલે કે પ્લેગેરિઝમમાં ઉઠાંતરીની જે બાબત છે એમાં આ બે મહત્ત્વની બાબતોથી સંશોધકે ખૂબ કાળજી રાખવાની છે. એની નૈતિક ફરજ બને છે કે આ પ્રવૃત્તિથી દૂર રહે. નહીં તો શું થાય કે એક સંશોધનનું જે કોપી અને પેસ્ટનું જે કામ છે એને વેગ મળે. આ બાબતે પણ અત્યારે જે નવા સંશોધકો છે અને જે સંશોધનના ક્ષેત્રની અંદર વખતો વખત જે આવે છે કે પ્લેગેરિઝમ અથવા તો ઉઠાંતરી નથી એ પ્રકારનું ડિપાર્ટમેન્ટમાંથી સર્ટિફિકેટ લીધા પછી જ સંશોધન અહેવાલ સબમિટ કરતા હોય છે. એટલે કે આ એક કાળજી માટેનું એક પગલું છે, પણ તે તરફ ન જતાં ઓરિજિનાલિટી જળવાઈ રહે અને નૈતિકતાના ધોરણે સંશોધક પોતે કામ કરે એ અપેક્ષિત છે. આંશિક અને બેવડું પ્રકાશન. હવે આ એક આંશિક પ્રકાશન એટલે શું છે કે એક સંશોધન થયું હોય એ સંશોધનમાંથી એક મુદ્દાને લઈને ક્રમશઃ 2 કે 3 પ્રકાશન કરવામાં આવે. ખાસ કરીને જેણે મોટું ખાસ કરીને અલગ વિષય પર જ્યારે કામ થયું હોય તો નાના નાના હિસ્સાઓને લઈને સંશોધન પેપરો અથવા તો પુસ્તકો એવું પ્રકાશન કરવાનું ક્યાંક ને ક્યાંક કામ આપણી નજરે ચડતું હોય છે. તો એ આંશિક પ્રકાશન છે. ઉદાહરણ આપણને મદદ કરી શકે છે કે એક પ્રયોગમાં 2 પ્રકારની અસરકારકતા ચકાસવાની હોય, એટલે કે બોધાત્મક અને વલણ સંબંધી અધ્યયન નિપજ. અને આ પ્રયોગમાં વિવિધ જાતિઓ પરની પણ અસર ચકાસવામાં આવી હોય અને જો સંશોધક તેને અલગ અલગ સ્થાને ત્રણેયને અલગ અલગ રીતે પ્રકાશન કરે તો એ આંશિક પ્રકાશન થયું. અને જે છેલ્લું અને મહત્ત્વની બાબત છે કે બેવડું પ્રકાશન. ઘણીવાર એવું બનતું હોય છે કે સંશોધક એક જ પરિણામોને એકથી વધારે જર્નલ કે બુક્સ એની અંદર પ્રકાશિત કરીને પોતાના પ્રકાશનોની સંખ્યા માત્ર વધારે છે. એની અંદર કંઈ નવીનતા હોતી નથી, ખાલી એ બેવડાઈ છે. એટલે એને કહી શકીએ કે આ બેવડું પ્રકાશન છે. આમ આ તો વિશેષ નૈતિક હનન કહેવાય કે જેની અંદર એક જ કામ છે એને જુદા જુદા માધ્યમો દ્વારા અલગ અલગ જગ્યાએ આપણે મૂકીએ છીએ અને એનો લાભ લેવાનો પ્રયાસ કરીએ છીએ. મિત્રો, મેં આજના વ્યાખ્યાનની અંદર તમારી સમક્ષ સંશોધન અને આચાર સંહિતા
એની વાત મૂકવાનો પ્રયાસ કર્યો છે. ખરેખર જોઈએ તો સંશોધન એ સંશોધક માટે માત્ર એક ઉચ્ચ કક્ષાની પદવી અપાવે છે એવું નથી, પણ એક ઉચ્ચ કક્ષાનું કાર્ય, અને એમ કહી શકીએ કે જે આપણો સમુદાય છે એના માટેનું એક સેવા કાર્ય, એક યુનિક કાર્ય કરી રહ્યો છે. પવિત્ર કાર્ય કહેવાય સંશોધન, જેના આધારે ભવિષ્યના સંશોધકો સમુદાય તેને આધાર માનીને નિર્ણયો કરતા હોય, કાર્ય કરશે, અથવા તો એના વિશેની પ્રયોગ વિશેની આસ્થા વધશે. પરિણામો એમના માટે ખૂબ મહત્ત્વના હોય છે. આ સંજોગોમાં સંશોધક તરીકે આપણી આચારસંહિતા પાળવી જોઈએ. આ માટેનું જે એપીએનું જે આપણી પાસે સાહિત્ય છે ઉપલબ્ધ, એ તો છે જ, એને તો પાળવું જ જોઈએ. પણ એક સંશોધક તરીકે સંપૂર્ણતા તરફ અને સમગ્રતા તરફ કેવી રીતે પહોંચી શકાય, તો પીએચડી કે સંશોધન બાદ સંશોધક જ્યારે સંશોધન સમાજ સમક્ષ અથવા તો સમુદાય સમક્ષ મૂકે છે, ત્યારે એવું થવું જોઈએ કે ના, આ એક શ્રેષ્ઠ કાર્ય આપણી સમક્ષ આવ્યું છે. એટલે કે સંશોધકે નાની નાની તમામ પ્રકારની બાબતોને આચારસંહિતા માનીને એને અક્ષરશ પાળવી જોઈએ. તો જ સંશોધન ગુણવત્તાયુક્ત બનશે, અને સંશોધન પાસે અને સંશોધનના માધ્યમથી જે અપેક્ષાઓ છે એ આપણે પરિપૂર્ણ કરી શકશું. નમસ્કાર.